હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરે છે. હું રાઠોડ વિમલ. ડીડીસેટ એક્ઝામ છે મિત્રો, એની એક્ઝામની ડેટ, રજીસ્ટ્રેશન ડેટ છે, એક્ઝામ ફોર્મની ડેટ છે વગેરે બધી 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર આપણે ડિસ્કશન કરવાના છે. તો વિડીયોને તમારે લાસ્ટ લગી જોવાનો છે અને બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરવાનો છે. જે લોકોને ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું છે અથવા ફાર્મસીમાં ડિગ્રીમાં જવું છે એ ડીડીસેટ એક્ઝામ આપવાની છે. બરાબર છે. તો જે 25-26 કરીએ મિત્રો, ઇમ્પોર્ટન્ટ વિડીયો બનવા જઈ રહ્યો છે તો લાસ્ટ લગી તમારે જોવાનો છે. બરાબર છે. મિત્રો મેં તમને એક નોટિસ આપેલ છે, એ પણ 22/1/2025 ની કહેવાય ને કે જે આપણે ઇન્ફોર્મ કરવામાં આવી છે. એમાં શું કીધું, જે લોકોને ડિપ્લોમાથી એન્જિનિયરિંગ પછી ડિગ્રીમાં જવું છે એને સીધું બીજા વર્ષમાં મળશે, એટલે કે ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ ડાયરેક્ટ કરશે. બરાબર છે. સેમ છે કે ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી પછી ડિગ્રીમાં જવું હોય એને પણ સીધો બીજા વર્ષમાં એટલે કે ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ મળશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? બરાબર છે. અને પછી આપણે વાત કરીએ બીજી કેટેગરી કોલેજ છે વગેરે શું છે, બેઝિક ડિટેલ તમને આપેલ છે એ તમારે એકવાર વાંચી લેવાની છે. એટલે તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન વધારે મેળવવી હોય તે વેબસાઇટ પણ આપેલી છે મિત્રો, અને કાંઈ પણ ન સમજાય તો મને પર્સનલ ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ પ્લસ સિટીનું વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ પૂછી શકે છે. બરાબર છે. અને મહત્વની તારીખ આપેલી છે મિત્રો, રજીસ્ટ્રેશન શરૂઆત ક્યારે થઈ હતી? 27/1/2025 રોજથી 1 વાગ્યે ચાલુ થયું હતું. બરાબર છે. પૂર્ણ કઈ થવાનું છે મિત્રો? 30 તારીખ છે, ત્રીજો મહિનો છે ને 2025 છે. તમારી પાસે 2 મહિના જેવો સમય છે વિચારી જે લોકોને એક્ઝામ આપવી છે. પછી કંકાની જે રજીસ્ટ્રેશન ફી છે એ તમને રિફંડ મળશે નહીં, કદાચ તમે એક્ઝામ નહીં આપો તો પણ. એટલે વિચારીને જે લોકોને એક્ઝામ આપવી છે પછી ભરે. તમારા પાસે હજુ 3 તારીખ, ત્રીજા મહિનાની 30 તારીખ સુધીનો ટાઈમ છે. ખબર છે. બાકી બધી અહીંયા આપેલ છે મિત્રો, ડીડીસી એક્ઝામ છે એ તમારે 19/4/2025 ના રોજ શનિવારે લેવાશે, અથવા જે તમારો વાર રહેશે એ પ્રમાણે લેવાશે. બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે જે લોકોને એક્ઝામ આપવાની છે એને. બીજો મિત્રો ઇમ્પોર્ટન્ટ એ પ્રશ્ન છે, ઘણા મિત્રોને સવાલ થતો હોય, સર કે અમે એક્ઝામ માટે અમે રાજકોટ રહીએ છીએ તો રાજકોટમાં પસંદ કરી શકીએ, જુનાગઢ રહીએ છીએ તો કરી શકીએ. તો હા મિત્રો, એવું થઈ શકશે. DDCET એક્ઝામ છે એ તમામ જિલ્લામાં ફેલાયેલી છે અને કેન્દ્રો ઘણા ઘણા છે. પોતાના પસંદ વાઇઝ 3 કહેવાય ને શહેર છે, જે સિટી મીન્સ કે એ તમે પરીક્ષા શહેરો 3 પસંદ કરી શકશો. બીજી વાત કરીએ એના માટે પણ આની જે વેબસાઇટ છે ડીડીસેટ એક્ઝામ માટેની, એના ઉપર તમે ઘણી બધી વધારે ડીપમાં ઇન્ફોર્મેશન મેળવી શકો છો. બરાબર છે. બીજી શું વાત કરી, ઉમેદવારોને જણાવવામાં આવે છે કે ડિપ્લોમાથી ડિગ્રી પ્રવેશ માટે અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. બરાબર છે. તો બંનેની ફી પણ અલગ અલગ રહેશે મિત્રો. અને બીજી અહીંયા નોટિફિકેશન પણ આપ્યું છે, બરાબર, વેબસાઇટ આપી છે, રજીસ્ટ્રેશન છે, ઓનલાઈન છે, કઈ રીતે એડમિટ ડાઉનલોડ કરવું, ચોઈસ ફિલિંગ છે વગેરે બધી માહિતી તમને મળી રહેશે. તો મિત્રો એના માટે લાયકાત છે એ તમારે કહેવાય ને, જો બોર્ડ યુનિવર્સિટીમાંથી અથવા ડિપ્લોમાથી પાસ કરનાર વિદ્યાર્થી હોવો જોઈએ, અથવા એ કદાચ બેકલોગ કેટી આવ્યા હોય છે. બરાબર છે. એક જ્યાં લખ્યું જ છે સેમ 1 થી 6 માં, તો એ ફોર્મ પણ ભરી શકશે. બરાબર છે. રજીસ્ટ્રેશન તો એ કરી શકશે, પછી કદાચ ફેલ થશે તો આગળ નિયમ પ્રમાણે, રૂલ પ્રમાણે હાલવું પડશે. એને એપ્લાય તો કરી શકશે, એટલે તેમાં ટેન્શન લેવાની કશું જરૂર છે નહીં. બરાબર છે. એટલે જે લોકોએ ટીડીસી એક્ઝામ આપવાની છે મિત્રો, એ લોકો સારી એવી તૈયારી કરે, રજીસ્ટ્રેશન કરી નાખે, એક્ઝામ ડેટ છે, શું છે, ફોર્મ બધું ફિલ કરી નાખે. બરાબર છે. તમને કાંઈ પણ ડાઉટ કેરી આવતી હોય તો મને પર્સનલી પણ પૂછી શકશો. એ પછી એક્ઝામ માટે મસ્ત એવી તૈયારી કરે, જેથી કરીને સારી રીતે સારા માર્ક્સ આવે. બરાબર છે. બીજી વસ્તુ ખાસ ધ્યાન, છઠ્ઠા સેમેસ્ટરનું તમારું રિઝલ્ટ છે એ તમારું માયને નહીં રાખે, મીન્સ કે એના આધારે તમારું મેરિટમાં નામ નહીં આવે, એના આધારે તમને કોલેજ નહીં મળે. કોલેજ કેના આધારે મળશે? તો તમારી DDCET એક્ઝામના રિઝલ્ટ છે. જેટલું બેસ્ટ રિઝલ્ટ આનું હશે એના આધારે તમને સારી કોલેજ મળશે, અથવા જે તે તમારા કોલેજમાં જવું છે બરાબર છે એમાં તમે એડમિશન મેળવી શકશો. તો સારી મસ્ત કોલેજો મિત્રો જવું હોય, સપનું હોય, એના વિચારી રાખ્યું હોય, બેસ્ટ મોકો છે. આખા ડિપ્લોમા તમે જે કર્યું હોય કશું વાંધો નહીં, એન્જોય મોજ મસ્તી બધું કરવું હશે, બટ હવે તમારે આ એક્ઝામમાં સારો સ્કોર કરી સારી કોલેજમાં જવા માટે સારા માર્ક્સ જોશે. બરાબર છે. એટલે જે લોકોને આપવાની છે એ મિત્રો રેડી થઈ જાય. બરાબર છે. સમયગાળો આવી ગયો છે, એટલે જ તમારે છઠ્ઠા સેમેસ્ટરમાં તમે એટલી પાસ થઈ જાઓ, બટ આમાં તમે સારી રીતે પ્રિપેરેશન કરો. બરાબર છે. થોડાક દિવસથી એન્જોય ઓછું કરી નાખો અને વાંચી લ્યો, સારી રીતે પાસ થઈ જશો અને સારા માર્ક્સ આવશે. પછી હજુ તમને કાંઈ પણ ન સમજાય તમે પ્રશ્ન પૂછી શકશો. જે લોકોને રજીસ્ટ્રેશન બાકી છે, એક્ઝામની ફોર્મ ભરવાનું બાકી છે, એક્ઝામની ડેટ છે વગેરે બધું સિલેબસ છે એ 24નો હતો મિત્રો, એ 25માં કોમન છે. બરાબર છે. કંઈ પણ ન સમજાય તો વેબસાઇટ ઉપર તમે જઈ શકો છો મિત્રો, અહીંયા આપેલ છે એ પ્રમાણે. અને તમને હજુ પણ ડાઉટ કેરી હોય તો હું રાઠોડમાં તમને પૂરેપૂરો સલાહ સપોર્ટનો સાથ આપીશ. બને એટલું આ વિડીયોને તમારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેવાનું છે મિત્રો. મારા માટે કોમેન્ટ કરી લાઈક કરવાની છે. તમને કાંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટમાં પણ પૂછી શકો છો, અને વિડીયોને વધારે સુધી શેર કરી દો. ઘણી વાર એવું બનતું હોય છે કે લાસ્ટ ફોર્મ ભરતા હોય છે પછી કશું ખબર હોતી નથી, અને એના કારણે મિત્ર છે એ ટેન્શન થતું હોય છે, ચિંતામાં મુકાતું હોય છે. એટલે આપણે શરૂઆતથી બધું પ્રિપેરેશન કરી રાખશી. એક્ઝામ ડેટ છે
બરાબર છે. એક્ઝામ ફોર્મ છે, ક્યાં એક્ઝામ છે, કેટલા સિટી પસંદ કરી શકશે. હવે ટૂંકમાં કેટલા શહેર છે, આ બધું જોઈ લઈશું. શું સિલેબસ છે, કેટલું આપણે વાંચવાનું છે, કેટલા મહિના છે, એક મહિના જેવો સમય છે. તમે સારી રીતે વાંચીને સારા માર્ક્સ લાવી શકો મિત્રો. બેસ્ટ મોકો છે. જે લોકોને આગળ ગ્રેજ્યુએશન કરવું છે, ડિગ્રી કમ્પ્લીટ કરવી છે, એ લોકો હવે તૈયાર થઈ જાય. બરાબર છે. તો હું આ વિડીયો અહીંયા પૂરો કરું છું. હજુ તમને કાંઈ પણ આના વિશે ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવવો હોય તો મને પર્સનલી પણ કહી શકો છો, કોમેન્ટમાં પણ કહી શકો છો. મારા માટે કોમેન્ટ મિત્રો બને જ. બરાબર છે. કાંઈ પણ હેલ્પ જોતી હોય તો હું તમને સપોર્ટ કરીશ. ઓકે, પાછું તમને જો રિવાઇઝ કરાવું છું, ટેન્શન કોઈ નહીં લે. બરાબર મિત્રો, આપણે એન્જિનિયરિંગમાં છે અથવા જીટીયુમાં છે તો થોડુંક એવું થતું હોય છે. બેઝિક વસ્તુ છે. હવે આપણે કંઈ ટેન્શન લેવાનું નથી. ઓકે, તો એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. સારી રીતે તૈયારી ચાલુ કરી દો. પાછા આવી જ નવી નવી ઇમ્પોર્ટન્ટ વિડીયો અને ફ્રી મટીરિયલ સાથે પાછી મુલાકાત લેશે. જે લોકોને જોઈન થવાનું બાકી હોય મિત્રો, એ જોઈન થઈ જાય. અને ડિગ્રીમાં આપણે વાત કરી, જીટીયુના ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે, એક્ઝામ ડેટ છે, બધું આપણે કોમન એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. બરાબર છે. એમાં વિડીયો ઇમ્પોર્ટન્ટ મૂકવામાં આવતા હોય છે. બરાબર છે. અને બીજા જીટીયુના આઈએમપી પ્રશ્નો છે ડિગ્રીમાંના વિદ્યાર્થી માટે, કોમન સબ્જેક્ટના છે, બીજા ઘણા બધા બનાવવાના છે. તો ફ્રીમાં તમે લાભ પણ લઈ શકો. ઓકે, તો નીચે આપેલ લિંક પર તમે જોઈન થઈ જાય. કંઈ પણ ના સમજાય તો પૂછી લેવાનું. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે.